અને નકલી તબીબ, નકલી દવાઓ અને નકલી વાત હવે નવી નથી રહી. જો કે નકલી હોસ્પિટલ પણ હવે સામાન્ય બાબત લાગી રહી છે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક આખી નકલી હોસ્પિટલ મળી આવી છે, જેની નોંધણી પણ નકલી હતી, ડોક્ટરો પણ નકલી હતા, દર્દી અસલી હતા અને મેડિક્લેમ માટે થયેલો એક ખેલ અસલી હતો. અને ત્યારબાદ શરૂ થયું કે ગુજરાતમાં મેડિકલના ક્ષેત્રમાં કેવા કામ થાય છે, જેના કારણે આવા નકલીના રાફડા ફાટે છે. લોકોના શરીર ચીરતા, લોકોના શરીરને ચીરીને ઓપરેશન કરતા એ માફિયાઓને તમે જોયા હશે, પરંતુ સરેઆમ સરકારની નાક નીચે ચાલતો આ ગોરખ ધંધો પણ એટલો જ ખતરનાક છે. દર્દીઓ સામાન્ય રીતે તબીબ કે હોસ્પિટલનું નામ જોઈને સારવાર માટે જતા હોય છે. જો કે હવે હોસ્પિટલ કે તબીબ અસલી છે કે નકલી તે પણ જોવું પડશે, કેમ કે તમે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છો તે નકલી પણ હોઈ શકે છે. અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જાપ્તામાં ઉભેલો ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ આ હોસ્પિટલનો માલિક છે. તેની પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી નથી, તેમ છતાં તે જાતે જ ડોક્ટર બની બેઠો. આટલું જ નહીં, તેણે શહેરના નાના ચિલોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલના નામે એક હોસ્પિટલ પણ શરૂ કરી દીધી, જે કહેવા માટે જ હોસ્પિટલ હતી. તેમાં ના તો કોઈ અસલી ડોક્ટર હતો, ના તો તંત્રની મંજૂરી. મેડિક્લેમ માટે તેણે નકલી દસ્તાવેજો બનાવ્યા અને પકડાઈ ગયો. આ નકલી તબીબે એએમસીના સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવી રજીસ્ટ્રેશન વિના જ 3 સ્ટારના નામે હોસ્પિટલ ખોલી દીધી. નવાઈની વાત એ છે કે તેમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ હતા અને મેડિકલ સ્ટોર પણ હતો. 2,08,672 જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે. જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે, જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે. અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવાર ના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા. નરોડાના નાના ચિલોડા વિસ્તારના શિખર એવન્યુના 6ઠ્ઠા માળે દુકાનો ભાડે રાખી સંજય પટેલે હોસ્પિટલ શરૂ કરી હતી. 16 જાન્યુઆરી 2024ના રોજ લોકોની હાજરીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આટલું જ નહીં, સંજય પટેલે આમંત્રણ પત્રિકાઓ પણ વહેંચી હતી, જેમાં નીચે જે ડોક્ટર ડીએમ પટેલ નામ લખ્યું છે તે ધર્મેન્દ્ર પટેલ એટલે કે સંજય પટેલ જ હોવાનું જણાવાય છે. સંજય પટેલ ના તો પોતે તબીબ હતો, ના તો તેની હોસ્પિટલમાં કોઈ તબીબની નોંધણી છે. તો પછી સવાલ એ થાય કે આખરે આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કોણ કરતું? તેનો જવાબ એ છે કે તે મેડિક્લેમમાંથી કાળી કમાણી કરતો હતો. પોલીસનું માનીએ તો તે તબીબોના ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન નંબરોનો દુરુપયોગ કરીને દર્દીઓની સારવારના કાગળ તૈયાર કરતો. સારવાર માટે તે દર્દી પાસેથી તો નાણાં પડાવતો જ, પણ આ જ સારવાર માટે મેડિક્લેમના ખોટા દસ્તાવેજ પણ તૈયાર કરતો. ક્લેમ મંજૂર થતાં જ દર્દીઓને પૈસા પરત આપવાની બાંહેધરી પણ આપતો. એટલે કે દર્દીઓની મેડિક્લેમ પોલિસીનો તેણે પોતાની કાળી કમાણી માટે ઉપયોગ કર્યો. ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય, ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી. અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે તે તબીબોનું નામ કેવી રીતે વટાવી ખાતો હતો. અસલી ડોક્ટરને ખબર પણ ન હોય અને આ નકલી ડોક્ટર તેમના નામે કમાણી કરી લેતો. જો કે છેવટે તેનો ભાંડો ફૂટી ગયો. સંજય પટેલની છેતરપિંડીનો એક દાખલો જોઈએ તો શહેરની એલજી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધ્રુવેશ પટેલના નામે તેણે દર્દીની સારવારના નકલી કેસ પેપર તૈયાર કર્યા હતા. આ તબીબના નામે સંજય પટેલે 2 મેડિક્લેમ વીમા કંપનીમાં મૂક્યા હતા. વીમા કંપનીએ જ્યારે ડોક્ટર ધ્રુવેશ પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ 3 સ્ટાર હોસ્પિટલ સાથે જોડાયેલા જ નથી. આ સાથે જ સંજય પટેલની છેતરપિંડીનો પર્દાફાશ થઈ ગયો. આ ઉપરાંત વિઠ્ઠલાપુરમાં ફરજ બજાવતા ડોક્ટર કૃષ્ણા વંસોલાના નામે પણ તેણે ખોટા કેસ પેપર્સ બનાવ્યા હતા.
આ કિસ્સા પરથી સમજી શકાય છે કે સંજય પટેલ કઈ હદે ખોટી દિશામાં ભેજું દોડાવતો હતો. નવાઈની વાત એ છે કે તેની છેતરપિંડીનું નેટવર્ક ફક્ત નરોડામાં જ નહીં પણ શહેરના નવરંગપુરામાં પણ હતું, જ્યાં તેણે આવા જ કાંડ કરવા માટે હોસ્પિટલ ખોલી હતી. જોકે છેતરપિંડીનો પર્દાફાશ થઈ જતા ગુનો નોંધાયો અને હોસ્પિટલ બંધ કરવી પડી. એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે, અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એસડીએફસી ઇરગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આના આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે. કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે. એક ગુનો નોંધાયો છતાં સંજય પટેલ સુધર્યો નહીં અને નરોડામાં છેતરપિંડીનું નવું નેટવર્ક ઊભું કરી દીધું. અહીં પણ તેનો ભાંડો ફૂટ્યાનો અણસાર આવી જતા 8 મહિના પહેલા જ હોસ્પિટલ બંધ કરી દીધી હતી. જોકે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં અત્યારે પણ દવાઓનો જથ્થો પડ્યો છે. હોસ્પિટલના ધાબા પર દારૂની ખાલી બોટલો પડી છે, જે આ નકલી હોસ્પિટલની બીજી બાજુને દેખાડે છે. નકલી હોસ્પિટલ કે જે ખોટા વીમા ક્લેમ પાસ કરાવતી હતી, જે નાના ચિલોડા ખાતે આવેલી છે હોસ્પિટલ, અને ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું. ત્યાં સંદેશ ન્યૂઝને પણ જોવા મળ્યું કે અહીંયા તો હોસ્પિટલમાં દવાના નામે દારૂનું પણ વેચાણ થતું હોય કે પછી દારૂ પાર્ટી થતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો પણ અહીંયા પડેલી હાલતમાં જોવા મળી રહી છે. અમદાવાદના નાના ચિલોડા ખાતે એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી, જેનું નામ 3 સ્ટાર હોસ્પિટલ આપવામાં આવ્યું. આઈસીયુ બેડ ઊભા કરવામાં આવ્યા અને જ્યાં દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવતા હોય તેવા બિલો રજૂ કરીને, તમામ જે પુરાવા રજૂ કરીને, નકલી દસ્તાવેજો બતાવીને વીમા ક્લેમ પાસ કરાવવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સંજય પટેલની વધુ કરતૂતો સામે આવી શકે છે. મેડિક્લેમના નામે હોસ્પિટલોની ખોટી કમાણી હોય કે પછી નકલી હોસ્પિટલો, રાજ્યમાં આ કોઈ પહેલી ઘટના નથી. અમદાવાદની જ ખ્યાતિ હોસ્પિટલનો દાખલો તાજો જ છે. નકલી તબીબોની વાત કરીએ તો તેમનો રાફડો ફાટ્યો છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નિયમિત રીતે ઝોલાછાપ તબીબો પકડાતા રહે છે. તેની સામે ભાજપના પ્રવક્તાનો જવાબ પણ સાંભળી લો. માત્ર નકલી હોસ્પિટલ નહીં, નકલીનો તો કારોબાર અનેક છે. નકલી અધિકારીઓ, નકલી આઈપીએસ, નકલી જજ, નકલી કચેરીઓ, નકલી એ નોટોથી લઈને, ચલણી નોટોથી લઈને તમામ પ્રકારનું નકલી કારોબારો ચાલે. પણ આ તો માનવ જિંદગી સાથે છેડા કરતા આખી નકલી હોસ્પિટલ ચાલે અને સરકારના પેટનું પાણી પણ ન રહે, અને એ પણ ગાંધીનગરથી સાવ નજીક. તો છેવાડાના ગામમાં ચાલતી હોય તો હજી સમજી શકાય. આ તો ગાંધીનગરમાં નજીક ચાલે અને સરકાર શબ્દ સલામતના દાવા કરે. પણ જ્યારે આટલી મોટી વસ્તી હોય છે, આટલા મોટા પ્રમાણમાં આપણા દેશમાં કે આપણા રાજ્યમાં કામ થઈ રહ્યા હોય છે, ત્યારે 2% અસામાજિક તત્વો હંમેશા જે છે આવીને આવી હરકતો કરતા હોય છે. પણ જો આને રાજ્ય સરકાર છાવરતી હોય અને આ બધી જ નકલી વસ્તુઓને અને આ નકલી વસ્તુઓ કરતા લોકોને છાવરતી હોય કે એમને કરાવતી હોય કે આની પાછળ કોઈ પણ અમારા પક્ષ કે સરકારમાંથી જોડાયેલું હોય, તો આપ કહી શકો છો કે એના લીધે આ ફૂલે ફાલે છે. પણ એવું કશું જ નથી. બધા ઉપર ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે લોકો ઝોલાછાપ તબીબોના સકંજામાં કેવી રીતે ફસાય છે? તો તેનો એક જવાબ છે અજ્ઞાન અને બીજો છે નબળી સરકારી આરોગ્ય સેવાઓ, જેમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોની અસંખ્ય ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. વિધાનસભામાં સરકારે આ આંકડા પણ જાહેર કર્યા છે, જે અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 495 જગ્યાઓ ખાલી છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં 1293 જગ્યાઓ ખાલી છે, જ્યારે કેન્સર હોસ્પિટલમાં 270 જગ્યાઓ ખાલી છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં 1639 જગ્યાઓ ખાલી છે. જેની સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે સરકારી હોસ્પિટલ્સમાં 1900 થી વધુ એમબીબીએસ તબીબોની ભરતી કરવામાં આવશે. આ આંકડો પોતાનામાં ઘણા સવાલો ઉઠાવે છે. તબીબોની નિયમિત ભરતી અને નિમણૂક ન થતા આ સ્થિતિ સર્જાય છે, જેની કિંમત સામાન્ય લોકોએ ચૂકવવી પડે છે.
તબીબો અને તબીબી સેવાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ખાનગી હોસ્પિટલ્સની મનમાની અને લૂંટ પર રોક લગાવવા કોર્ટ રાજ્ય સરકારોને નીતિ ઘડવાની સૂચના આપી છે. કોર્ટે રાજ્યોને કહ્યું છે કે ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓના શોષણને રોકવા માર્ગદર્શિકાઓ બનાવો. કોર્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલ્સને દર્દીઓને હોસ્પિટલમાંથી જ દવાઓ ખરીદવાની ફરજ પાડતા રોકવામાં આવે. હોસ્પિટલ્સને દર્દીઓ પાસેથી બેફામ ચાર્જ વસૂલતી રોકવામાં આવે. ખાનગી હોસ્પિટલ્સની લૂંટના કિસ્સા અઢળક છે. રાજકોટની ખાનગી હોસ્પિટલનો કિસ્સો તાજો છે, જેમાં એક બાળકના હાથમાં 7 ટાંકા લેવા બદલ હોસ્પિટલે 1,60,000નું બિલ ફટકાર્યું હતું. આ પ્રકારના કિસ્સા અટકાવવા જરૂરી છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને હવે નેશનલ મેડિકલ કમિશન બંને એક ગાઈડલાઈન બનાવેલી છે કે દરેક હોસ્પિટલની બહાર કન્સલ્ટિંગ હોય ત્યાં એને બોર્ડ લગાવવું જોઈએ કે પહેલી વાર કન્સલ્ટેશનનો આટલો ચાર્જ જશે, બીજી વાર કન્સલ્ટેશનનો આટલો ચાર્જ રહેશે. બીજું, જ્યારે દર્દી આવે ત્યારે એને ખર્ચા વિશે બી એક્સપ્લેન કરવાનું હોય કે ભાઈ ઇન્ડોર કરશો તમે તો હોસ્પિટલમાં રૂમમાં આટલો ચાર્જ રહેશે, આટલો ઓપરેશનનો ચાર્જ રહેશે, આટલો એનેસ્થેસિયાનો ચાર્જ, એ સમજાવવાનું હોય છે અને કરવું જ જોઈએ. જો કોઈ એ રીતે ના કરતું હોય અને ગેરરીતિ કરતું હોય તેના પર મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી શકાય છે. PIL પર સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તબીબી સારવાર વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે, જે પોતાનામાં મોટી વાત છે. હવે જોવું એ રહેશે કે રાજ્ય સરકારો કોર્ટના આ આદેશને કેવી રીતે લે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.